ગણપતિ બાપા મોર્યા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ને હર હર મહાદેવ બધાને। તો ગજાનંદ ગણપતિ મહારાજના સ્થાપનને આજે છઠ્ઠો દિવસ છે અને આપણે છઠ્ઠા દિવસનું પ્રાતઃ પૂજન જે છે એ કરી લીધું છે। તો હું તમને દાદાના પ્રાતઃ પૂજનના દર્શન કરાવીશ અને દર્શન કરતાં કરતાં સાથે આપણે ગજાનંદ ગણપતિ મહારાજની જે ઉત્પત્તિની કથા છે એ હું કથા તમને સાથે કહેતી જઈશ, તો જેથી કરીને આપણે દાદાના દર્શન પણ કરતા જઈએ અને દાદાની જે ઉત્પત્તિની કથા છે એ કથા પણ આપણે સાંભળવા મળે। તો ભક્તજનો ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ચૂકતા નહીં, તમારા ગ્રુપની અંદર શેર પણ કરજો। તો ચાલો હવે આપણે દાદાના દર્શન કરીએ। તો હવે આપણે ગજાનંદ ગણપતિ મહારાજની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ કથા તરફ આગળ વધીએ। તો માં ભવાની જ્યારે પરણી અને મહાદેવના ભવને એટલે કે કૈલાસ પર્વત ઉપર જાય છે ત્યારે માં ભવાનીની સાથે એનું અંગત કોઈ વ્યક્તિ હોતું નથી। ત્યાં જે કોઈ વ્યક્તિ છે એટલે કે શ્રીંગી, ભૃંગી, નંદી એ બધા મહાદેવના ગણ છે અને જ્યારે પણ માતાજીને કંઈ કામ હોય ત્યારે ગણોને કહે છે, એટલે એ જે ગણો છે એ માતાજીની આજ્ઞાનું પાલન કરે છે। એક વખત માતાજી સ્નાન કક્ષમાં જાય છે અને નંદી મહારાજને દ્વાર ઉપર ઊભા રાખી અને કહે છે કે હું સ્નાન કક્ષમાં જાઉં છું તો કોઈને અંદર આવવા દેતા નહીં, પરંતુ વાત એવી બને છે કે મહાદેવ જ આવે છે અને મહાદેવ નંદી મહારાજને કહે છે કે મારે કક્ષમાં જવું છે, એટલે નંદી મહારાજ ના પાડે છે કે ના, ભવાનીની આજ્ઞા નથી, હું તમને જવા દઈશ નહીં। ત્યારે મહાદેવ કહે છે કે હું તો ભવાનીના પતિ છું તો મને જવા દેવામાં શું વાંધો? ત્યારે નંદી મહારાજ જવા દે છે। જ્યારે મહાદેવને જુએ છે ત્યારે માતાજીને એવું થાય છે કે જે નંદી છે એ તો ભોળાનાથના ગણ છે, એટલે એના સ્વામીની આજ્ઞાનું એને પાલન કર્યું અને મારી આજ્ઞાને અવગણી। જો મારા પાસે પણ કોઈ એવા ખાસ ગણ હોય તો એ મારી આજ્ઞાનું પાલન પૂરેપૂરું કરે। આ વિચાર માતાજીના મનમાં હતો। સમય પસાર થાય છે ને એક વખત ભગવાન ભોળાનાથ છે એ સમાધિમાં જવા માટે મા ભવાની પાસે આજ્ઞા માગે છે। ત્યારે મા ભવાની કહે છે કે હે મહાદેવ, તમે જ્યારે સમાધિમાં જાઓ છો ત્યારે મને તમારા વગર અહીંયા ખૂબ જ એકલું લાગે છે, મારી કોઈ અહીંયા ખાસ વ્યક્તિ છે નહીં। ત્યારે ભગવાન કહે છે કે આ મારી ભભૂત છે, આ ભભૂતથી તમે પુતળું બનાવી અને તમારી શક્તિથી આમાં પ્રાણ પૂરી અને પુત્ર ઉત્પન્ન કરજો। ત્યારે માતાજી સમય પસાર થાય છે ત્યારે મા એ જે ભભૂત છે એનું એક પૂતળું બનાવે છે અને એમાં પોતાની શક્તિનો સંચાર કરી અને એક નાનું બાળક ઉત્પન્ન કરે છે અને એ બાળક છે એ જ્યારે સજીવન થાય છે ત્યારે એ કહે છે કે હું કોણ છું અને કોણ મારા માતા છે અને કેણે મને અહીંયા મારી ઉત્પત્તિ કરી। ત્યારે માતાજી કહે છે કે તમે મારા ખાસ ગણ છો, મારા પુત્ર છો અને તમારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે અને તમારે મારી સાથે રહેવાનું છે। આવી રીતે સમય પસાર થાય છે। એક વખતના સમયે માતાજી સ્નાન કક્ષમાં જાય છે અને જે ગણેશ છે એ દ્વાર ઉપર પેરો કરે છે અને કોઈને અંદર આવવા દેતા નથી। અહીં એવું બને છે કે ભગવાનના ગણોને કાંઈ ખબર નથી કે અહીં આ જે ગણેશ છે એ માતાજીના ગણ છે, એ અંદર જવાની આજ્ઞા માગે છે, પરંતુ ગણેશ એને અંદર જવા દેતા નથી અને એની સાથે એને યુદ્ધ થાય છે। એટલે શક્તિના પુત્ર હોવાથી ગણેશમાં ખૂબ જ શક્તિ હોય છે, એટલે એ ગણોને પણ પરાસ્ત કરી દે છે। ત્યારે ગણો છે એ મહાદેવ પાસે જાય છે અને મહાદેવને જાણ કરે છે કે ભવાનીના કક્ષની બહાર કોઈ એક બાળક છે અને એને ગણેશ કહે છે અને એ કોઈને અંદર જવા દેતા નથી અને એ ભવાનીના પુત્ર છે એમ કહે છે। જ્યારે મહાદેવને આ વાતની ખબર પડે છે ત્યારે મહાદેવ સીધા જ આવે છે અને એની પાસે મા ભવાનીના કક્ષમાં જવાની આજ્ઞા માંગે છે, પરંતુ ગણેશ મહાદેવને પણ અંદર જવા નથી દેતા। મહાદેવ સમજાવે છે કે હું પાર્વતીનો પતિ છું, મને અંદર જવા દો, પરંતુ એ જવા દેતા નથી કે મારા માતા ભવાનીની આજ્ઞા છે, હું કોઈ પણને અંદર જવા દઈશ નહીં। ત્યારે મહાદેવ દેવોને બોલાવે છે અને દેવોને કહે છે કે તમે આ ગણેશને સમજાવો કે મને અંદર જવા દે, પણ દેવો આવીને સમજાવે તોય પણ એનું ગણેશ માનતા નથી। ત્યારે મહાદેવ ખૂબ ક્રોધે ભરાઈ જાય છે કે આ બાળકમાં વિવેક નથી, કોઈનું સમજતા નથી કે કોઈનું માનતા નથી, એટલે ખૂબ જ ક્રોધે ભરાઈ જઈ અને મહાદેવ ગણેશનું મસ્તક કાપી નાખે છે। જેવું ગણેશનું મસ્તક કપાઈ જાય છે એની ખબર પડે છે મા ભવાનીને, ત્યારે મા ખૂબ ક્રોધાયમાન થઈ જાય છે અને આકાશ પાતાળ ને પૃથ્વી ડોલવા લાગે છે। જ્યારે માનો ક્રોધ આ બધો જોવે છે ત્યારે મહાદેવ ગણોને કહે છે કે જલ્દીથી તમે
જે રસ્તામાં સામી મળે વ્યક્તિ એનું મસ્તક લઈ આવો, કેમ કે ગણેશને સજીવન કરવા સિવાય માતાજીના ક્રોધને શાંત કરવો એ અશક્ય છે. ગણો જાય છે ત્યારે એને રસ્તામાં એક હાથી મળે છે, હાથીનું મુખ લઈ આવે છે અને એ ગણેશના ધડ ઉપર મૂકી અને ગણેશને સજીવન કરે છે. ગજનું મસ્તક એના ધડ ઉપર લાગે છે એટલે ગજના હાથીના મસ્તક હોવાને લીધે એનું નામ ગજાનંદ પડે છે. જ્યારે માતાજી આ સ્વરૂપ જોવે છે ત્યારે ખૂબ જ ક્રોધાયમાન થઈ જાય છે કે મારા પુત્રનું આવું સ્વરૂપ. ત્યારે મહાદેવ એને કહે છે કે આગળ સમયમાં આ ગજાનંદ ખૂબ સુંદર સ્વરૂપવાળા કહેવાશે અને ખૂબ જ સુંદર સ્વરૂપે પૂજાશે અને આ જે એનું સ્વરૂપ છે એ બધાને ખૂબ જ વહાલું લાગશે. ત્યારે માતાજી શાંત થાય છે અને બધા દેવો છે એ માતાજીને કહે છે કે તમારા જે આ પુત્ર છે એ આજથી પ્રથમ પૂજ્ય કહેવાશે અને એની પૂજા બધા દેવોની પૂજામાં પ્રથમ પૂજા એની કરવામાં આવશે, તો જ એ બધી પૂજાનો અમે સ્વીકાર કરશું. જો ગજાનંદની પૂજા પ્રથમ કરવામાં નહીં આવે તો કોઈ પણ દેવ એની પૂજાનો સ્વીકાર કરશે નહીં. એટલે આવી રીતે ગજાનંદ ગણપતિ મહારાજ, ગણપતિનું નામ એક ગજાનંદ પડ્યું અને બીજું પડ્યું પ્રથમ પૂજ્ય દેવ. અને ત્યાર પછી મહાદેવ ગણેશને ગણોના પ્રધાન દેવ એટલે કે ગણપતિ એવું ત્રીજું નામ આપે છે. મહાદેવ કહે છે કે ગણો જેટલા પણ ગણો છે એમાં પ્રધાન કોણ? તો કે ગણપતિ. એટલે ગજાનંદ ગણપતિ મહારાજનું નામ ગજાનંદ ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ એ રીતે નામ પડ્યા. અને ગજાનંદ ગણપતિ મહારાજને બધા દેવો પોતાના આયુધ આપી અને સજ્જ કરે છે અને ખૂબ જ શક્તિવાળા બનાવે છે. આવી ખૂબ સુંદર રહસ્યમય ગજાનંદ ગણપતિ મહારાજની કથા મેં તમને સંભળાવી. ગણપતિનો જય જયકાર, 5 6 7 8 ગણપતિનો મારે સાથ, 9 10 11 12 ગણપતિનો ડુંગરા, 13 14 15 16 ગણપતિ કા મુસક બોલા, ગણપતિ બાપા મોરયા, મંગલમૂર્તિ મોરયા, સપનેની માસી ઓ ગણપતિ બાપા હીરો, ગરમ જલેબી ફાફડા ગણપતિ બાપા આપડા, ફૂલ બે ફૂલ ગણપતિ બાપા ઉપર ફૂલ, ગણપતિ બાપા મોરયા, ગલી ગલી में कौन है गणपति बापा, एक दो स्टार गणपति बापा सुपरस्टार, एक क्लास गणपति बापा फर्स्ट स्टार. અમારા રાધાએ બેનીએ ખૂબ સરસ જો આપણા ગણપતિ બાપા હીરો સુપરસ્ટાર, પછી કોરિયા ગણપતિ બાપા મોરિયા, ચાઇના હોય કે કોરિયા, ખૂબ સરસ જો આજે. હા મારા ગણપતિ બાપા મુખ્યમંત્રી. હાલો બોલો રાધા. મંત્રી ગણપતિ બાપા મુખ્યમંત્રી.